તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। આ સાથે આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે। તો આ સાથે 24 થી 27 જુલાઈએ મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। તો આ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાત માટે ખાસ કરવામાં આવી છે। આ સાથે ગોધરા, લુણાવાડા, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। તો આ તરફ મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સ્થિતિ નોંધાઈ શકે છે। આ સાથે અરવલ્લી, બનાસકાંઠામાં પણ 27 જુલાઈ સુધીમાં વરસાદ પડશે। કચ્છના ભાગોમાં પણ વરસાદની સ્થિતિ વ્યક્ત કરવામાં આવી છે। એક મજબૂત વરસાદી વહન આવી રહ્યું છે, જેના કારણે લગભગ તારીખ 24 થી 27માં વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં જ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 24 થી 27માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ગોધરાના ભાગો, લુણાવાડા, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। કચ્છના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં પણ વરસાદ રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો નાની નદીઓમાં પૂરની શક્યતા રહી શકે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે હવે આ વરસાદી વહન ધીરે ધીરે મજબૂત વરસાદી વહન આવી રહ્યું છે।